ગંગા જમના સરસ્વતી ત્રિવેણી હા આ ચાર નદી ભેગી થાય તો આડી રેસીને તણાઈ નહીં જાય. હવે ઈ તો તણા તો તણા હે તમે ક્યાંય ગોતાય નહીં જડો ઊભી નદીએ સડી જાવ ફૂપ કરતા ડેમમાં પોગશો હાજી ડેમ. બાપા હું તણાઈ જાય તો કોકના નળમાં નીકળી જાય. એ ડાટો લાગી જાહે. અરે હરે રાત નીકળી જાઓ. જાવ ને અમાર બાપાનું શું જાય. હવે હું વળતી પહેલા આવીશ તમારા ઘર ચા પાણી પીવા. એલે બ્રાહ્મણના દીકરા આપણી ઘેર ક્યાંથી? ચા પાણી હું નાસ્તો કરાવશું. શું રાખશો? તમને શું ફાવે? તમે પેલા કયો તો ખરા. જલેબી, ફાફડા, ગાંઠિયા. ગાંઠિયા નો રાખતા. કેમ? નો રાખતા બાપા. કઈ વાંધો? ગાંઠિયા ખાવશું ને મારે મેસેજ ચાલુ થઈ જાય છે. તો દહીં થેપલા દહીં થેપલા હારા. જખા ટુકડીના લાગે છે. એમ નહીં દહીં થેપલા બનાવ્યા ને તમે નો આવ્યા તમારે ગોતવાય ક્યાં તમને? હા, ઈ વાત તમારી કાંઈક સાચી. તમારો મોબાઈલ નંબર લખાવતા જાઓ. લખી લ્યો મારા મોબાઈલ નંબર. બોલો. આડું ફાઈટું ઊભું ફાઈટું. આડું ફાઈટું, ઊભું ફાઈટું. ફાઈટું ફાઈટું ડબલ ફાઈટું 907 ફાઈટું ફાઈટું ડબલ ફાઈટું 907. તારા બાપને પૂછ કઈ કંપનીનું કાર્ડ વાપરે આવો નંબર જ ન હોય. આ કઈ કંપનીનું કાર્ડ છે અદા? ઈનો નીનો. ઈ કે ઈનો નીનો. અરે અરે અમાર જીઓમાં ફાફા પડે એમાં નવો ટાવર ક્યાં ગોતવો? તો તમારા ઘરનું સરનામું દ્યો હાલો હું ગોતી લઈશ. અમાર ઘર તમે જોયેલું જ છે અમાર દર વખતે સરનામું ન દેવાનું હોય. એ હા હો ખરે એવું નથી ને? ના ના હવે નહીં તો ખેર. તે કાયમ આવજો હો. આવજો. હાલો રાજ્યમાં છે કોઈ હાજર? હોય તો ખરા ને. આ રિયો રામદલ નો દીધેલો. ઠેક તમે એના પ્રધાનજી છો? શું ભૂંગરા બટેકા વાળો લાગુ છું? એવું ન હોય, આમાં પ્રધાનજી હાલતા બદલતા હોય એવું થોડું. દાદા રાજનો પ્રધાનજી હો. હમણાં વારો આવ્યો લાગે. હા બાપુએ કઈ પગાર બગાર વધાર્યો? પગાર તો વધાર્યો જોઈ ને. કેટલો વધાર્યો? 200 હતા ને 150 કર્યા. ઠેક મોજમાં આવી ગયા લાગે. મોન બાપુ બે હા, પછી તમારું ઓલું પાટે ચડી ગયું? એકવાર સડી ગયું હતું પણ ગદનું ગોથું ખાઈ ગયું. એમ કેમ થાય છે? મુંજારો બહુ થતો હતો. હે. હમ પછી તમે ઓલા નવા મકાન બનાવ્યા, હા કથા બથા કરી હતી? કથા તો કર્યો ને તે પછી લબાસો ફેરવો. કરી હતી. હા પછી રાંદરના લોટા તળ્યા હતા, હા 5 ભાંભળ જમાડ્યા હતા, હા મને જમાડ્યો તો. અમે એક બાકી રહી ગયા લ્યો. હે. હા તો તમારું પાટે નહીં ચડે. સવાર આવજો. હે. હમ. મને લાગે આમાં ઊંડું ઉતરવું જોઈએ. કેટલા 20 ફૂટ વઈ જાહો. એટલું બધું નહીં, પછી ચડી ન હગું. કાઈ વાંધો નહીં, જેટલા જાવ એટલા સડી હગો એટલા જાજો, પછી ક્યાંક મારે ટીંગાટોરી ન કરવી પડે. આમાં 4 જાતના જાપ ચપવા પડશે. હવે થોડા થોડા ફાવે. ઠપકારો. આસોટો ગાસોટો વૈષ્ણવ ધર્મનો લીટો. જય શ્રી કૃષ્ણ બાપા. જય શ્રી કૃષ્ણ બાપા. આ જગતની માલિકો 4 જાતના સુખ છે. ક્યાં ક્યાં પહેલું સુખ શરીરનું, છે વાંધો નથી આવે એમ. બીજું સુખ દૂધને દીકરા, એનો હજી કઈ નેઠો નથી લ્યો. આ છે એવી વાત. અને ત્રીજું સુખ કોઠીની જાર. હે. અને ચોથું સુખ કુશળ નાયર. ઈ શું કહેવાય? નાયર એટલે બૈરા. નામ લ્યોમાં મને ઢીમણા ઉપડે શરીરે. કેમ ખબર પડી ગઈ ને? હા આમાં હું આવે પછી ખબર પડે પ્રધાનજી. હે પ્રધાનજી, હે તમારા મહારાજાને કહેજો પંડિત મળવા માંગે છે. વાવ ભર્યો પૂછતો આવું. એ ઘડી ખમ્મા બાપુ ને ઘડી ખમ્મા. બોલો પ્રધાનજી. બાપુ કોક ગોરદાદ આવ્યો ને તમને મળવાની વાત કરે, કેતા આવો તો નકર જવા દો. પ્રધાનજી જી. જોઈ ગોરદો રાજના હોય હોય. રાજી ખુશીથી રાજમોહની રજા આપો. નકર અને જો રખડતા ભડકતા હોય હોય. સબડી શીખાવી ત્યાંથી રવાના કરો જાઓ. જેવો તમારો હુકમ. દાદા શું કીધું પ્રધાનજી તમારા મહારાજાએ? બાપુએ વાત કરી રાજ ન હોય તો રાજી ખુશીથી આવો. રાજનાથ છો તો જાવ દાંત કાઢતા કાઢતા. એમ નહીં પ્રધાનજી, જાવ શું કરા? જો કઈ દબાદબી બોલે હા તો આડા તો ફરજો. આવીશ ને ધબધબાવા. પ્રણામ મહારાજા પ્રણામ. હરે રામ ગોરદેવ પિંગલ કન્ના રાજા ભટિયાના તમારા સન્માન મનસે ગોરદેવ. અરે ગોરદેવ અમે તમે ક્યાંથી આવો છો, ક્યાં જઈ રહ્યા છો, અને અહીંયા આવવાનું કારણ શું છે? હવે આટલું બધું તો પોલીસ વાળા નથી પૂછતા. અરે મહારાજા પોકરણગઢ આવું છું. પોકરણગઢના રાજા અજમલ તેની દીકરી સગુણાનું શિપડું. અરે ખમોશ ગોરદેવ ભોગણ ગના રાજા અજમલ એમની સાથે આજ મને 20 વર્ષના વેર હાલે એટલું જ નહીં ગોરદેવ, પણ 22 વર્ષના બોલા છે. મને જે રસ્તે આવ્યા તે રસ્તે રવાના થઈ જાવ, નકર ધરતી મસ્તક જુદા કરતા મને વાર નહીં લાગે. પ્રધાનજી, હાય પ્રધાનજી, હાય પ્રધાનજી. હા ગોરદેવ આમ નહીં મને માટે 3 ધક્કા મારીને રાજી વડે કરો. જાઓ જાવ છું. હે જાઓ. પણ મરું હું. જરાક નિરાજ તો રાખો. મરું હું. આમણા અવતાર્યો ન્યા ક્યાં ઊભા હો? પ્રધાનજી ટાવર નથી પકડાતું. લઈ લ્યો ગયા ગા બધો લબાસો. ભાઈ ઊભા તો રહ્યો, તમારે હગો ઓલો હાથો ઉતારવા દ્યો.
લઈ લ્યો ગાઈડલા પાછળ ને પછી મુજારો કરે આ ગાભો લઈ લ્યો મેલો હળદાનો ભાઈ ભેગું તો કરવા દ્યો તમે ભેગું તો હાલો ને શું હાલો ઉભા તો રહ્યો પતંગજી જવા દ્યો અહીંથી થાવ બેટા શું જવા દ્યો તમે એમ આમાં અમારો ધંધો કેમ હાલે પણ આવો ગેલ હાઈકરો ધંધો હુકમ કરવો જોઈએ કેમ માણા ગમે ને બીજે ધંધા લાગી જાય બીજો નથી ફાવતો પ્રધાનજી કેટરસમાં વહી જાવ ને તમારે આખું ટેબલે પોગાવવું જોઈએ ને ટેબલે સાઈઝના ગ્લાસ મીણાય હે પ્રધાનજી હે તમારા મહારાજા કેમ આટલા બધા ગરમ છે દાદા ગરમ તો હોય ને કેમ બપોરે ઉના પાણીયા ધમાઈ હતા તાય કયો ને પ્રધાનજી ભૂંગરું આ બાજુ છે વરાર અહીંયા નીકળે છે અહીંયા જ નીકળશે હજી એકવાર ટ્રાય મારી લઉં એટલે હજી જવું છે એકવાર પૂછી લઉં હા તો જાવ ને મારા બાપનું હું છે તમારું વેચક નું ધોતિયું સંભાળજો અરે મહારાજા જો તમે નારિયેળ ની શિકાર તો મારા અજમલ રાજા શું કે ખબર પટિયાર કાયલ ને માલો અરે ખમોશ ગોરદેવ આજે સિંહનો કરું શિકાર વાઘનો કરું વ્યવહાર ઉડતા પંખે ફાડું પટિયાર મારું નામ છે ગોરદેવ પટિયારો કાયરો નથી હે તો મોતને મુઠ્ઠીમાં લઈને ફરે માટે ડરવાની વાત તો તમે પિંગલગઢની અંદર કરતા જ નહીં ગોરદેવ પ્રધાનજી તમને ગોરદેવને રાજની ભાણે કાઢવાનું કીધું હજી અહીંયા શું કરે હવે ઈ કે એકવાર બાપુ પાસે જાવ છો ના પાડવી ના પડી દયો જાવ કાઈ વાંધો નહીં દાદા વઈ જાવ શું વઈ જાવ કરો પ્રધાનજી એમ નહીં તમારું કાંઈમાં માનપાન છે કે નથી એવી ગેલહેકરી વાત ન કરતા હો મને લાગતી તમારું કાંઈ માનપાન હોય એવું આમાં લાગતું નથી દાદા રાજમાં હું કવે એમ થાય હોય નહીં બાપુને પીવું હોય ને શું પાણી તો ઠેક મને પૂછે પ્રધાનજી ગોરામાં છે હું કહું હા તો કે ઊંડેથી ફરો ટાઢું આવે એટલું બધું તમારું માન છે હા હે પ્રધાનજી હે તમારા મહારાજા હમણાં શું કહેતા હતા હું કહેતા હતા ઈ કે સિંહ નો કરું શિકાર ને વાઘ નો કરું વેપાર સાચી વાત છે તમે જરાય ઉપાધિ ન કરતા કેમ એ બધી મોટી મોટી કરે છે કાસો પાપડ ભાંગે એમ નથી એમ નહીં તમને એમ કે હું ક્યાંક આડા હું છે એમ છે ને હા પ્રધાનજી હવે વાહ ઊભો ઊભો કયું નો સાંભળું છું શું પ્રધાનજી તમે કયું ના ગોરદાદાને ધમકાવો છો હા કે પટિયારો કાયર નથી હા સિંહ નો કરું શિકાર ને વાઘ નો કરું વેપાર. હા તી બરોબર છે હવે શું બરોબર છે ભૂલી ગયા બે દી પહેલા તમને ને મને બેયને ફાટક પાસે ધબધબ્યા હોય પછી તમે ટિકિટ રૂમ માં કરી ગયા ગોરદેવને રાજની ભાણે કાઢો જાવ ઠેક એવું હતું ફાટક બંધ થઈ ગયા હતા વઈ જાવ એમ કહું છું વાત રહ્યો વઈ જાવ હું વઈ જાવ એમની તમે આમાં જાજો ટાઈમ છે નોકરી કરતા લાગો હા તમે આટલું બધું સહન કરો આપણે નો કરી હો હવે એક ખમી હકો એમ નથી હે પ્રધાનજી હે તમારા તમારે શું કામ પોકરણગઢ નું અહીંયા નામ લેવું જોઈએ કેમ અમારે પોકરણગઢમાં માથાકૂટ થઈ છે હે ઠીકો ઠીકની એ મને ખબર ન હોય ને પ્રધાનજી કાંઈ તમારે મને પેલા પૂછવું જોઈએ બધું હે તમારા બાપુ મારા બાપુને કહીને ગયા હે શું કહીને ગયા કે જેથી બાંધવું હોય તેથી આવજે પોકરણગઢના પાદર હા પછી હું ને મારા બાપુ હમણાં એક દી ઘોડું લઈને નીકળ્યા ડબલ સવારીમાં હા અને આમથી તમારા બાપુ આવતા હતા પછી બે વસે નાળાવાનો અંતર રહ્યો હા અને આમથી તમારા બાપુએ ઘોડા ઉપરથી બલાંગ મારી પછી અને મારા બાપુની સાથીએ બેહી ગયા પછી અને મારા બાપુના મોઢામાંથી શબ્દો નીકળી ગયો હતો અહીંયા શું ઓય બા મારા મોઢામાં નીકળી ગયો તમારું નામ દેવાઈ ગયું હા તો ગોરદેવને રાજની ભાણે કાઢો જાવ ઠેક વઈ જાવ કઈ ભેગું નહીં થાય આપણું વઈ જાવ પ્રધાનજી તમે તમારા મહારાજા હમે એમની બહરાટી બોલાશે એની હારે કઈ જામે એવું લાગતું નથી પ્રધાનજી તમારી હારે આપણે થોડું થોડું જામી ગયું એ તો મને જોતા જ લાગ્યું કે તમારે ને બાપુને સેટિંગ નહીં આવે એટલે મને એમ થાય છે આજે થયું છે હા કે મારા દિલની તમને એક વાત કેવી છે તમારા દિલની વાત મને કરવી છે હા એમને હું તમારી બાયડી છો પ્રધાનજી પણ એને કયો ને નકરું મને દાયબા દાયબ થયા છે શું પ્રધાનજી એમને એના દિલની વાત મને કરવી છે હું એની વહુ છો ના ના પ્રધાનજી પણ દિલની વાત કેને કરાય હા બરોબર છે વહુ ને કહેવાય હા બરોબર છે તમે તમારા દિલની વાત કેને કયો છો માર બાને કાલ કાક વાર ધાબા ઉપર ઉભો ઉભો ખુશખુશ કરતા ટાકા પાસે ના ના પ્રધાનજી શું ના ના હવે પ્રધાનજી ગોરદેવ આપણા રાજમાં એવા છે તો જાઓ એના દિલની વાત ધ્યાનથી સાંભળો જાઓ કયો દાદા તમે કયો જાજા ટાઈમ છે નોકરી કરો તમારું માન પણ હોય તમે ટ્રાય મારો હમણાં ખબર હું જાઉં છું તમે એને ઉભા રહેજો હવે મોઢામાં જીભ નો કાઢતા બેઠ અહીંયા લો
આ ગોરદાદા ક્યાંથી આવ્યા છે? ભોગણગઢથી એ વાસ છે. અને આપણે પોકરણગઢમાં 20 વર્ષના વેર હાલે. બાપુ ધબધબાટીને ધાણાથી ઉડે, બાજવા બેહી તો ભેગું ન થાય. શું વાત કરો? પણ બુદ્ધિથી કામ લેવાય. હા હા ઈ તો આપણામાં કઈ છે નહીં. બાપુ આ નારિયેલ આપણે ઝીલી લઈને હા હા આપણા હિતની વાત. બરોબર છે. બેન સગુણા આપણા રાજમાં પડીને આવે. હવે પ્રધાનજી. પછી બાપુ એને એવા દુઃખ દેવાના, એવા દુઃખ દેવાના. હા હા કોકની તો ના માવતરની ઘરે જાહે ને બરોબર છે. એ વાત કરશે શું પ્રધાનજી? કે મને મારા હા હરાન મારો ધણી કેવા દુઃખ આપે. હા હા બાપુ આ વાત રાજા અજમલ સાંભળશે ને હા પ્રધાનજી. જી ભેગા તમારા પગમાં પડી જાહે. ન હોય. વેરની વસૂલાત થઈ જાહે. વાહ પ્રધાનજી. વેરનો બદલો વેરથી. વાહ પ્રધાનજી. હાલ તો તમે બિરબલની બુદ્ધિને પણ ઢોકી પાડી દીધી છે. શાબાશ પ્રધાનજી શાબાશ. થેન્ક યુ બાપુ, થેન્ક યુ. પણ થેન્ક યુ એટલે હારું. તમને મૂળ કાંઈ ફાવતું નથી. વરદેવ રાજમાં ઉભા છે. આ રિયાદ વંડી ઉપર લઈ આવો, જાઓ રાજમાં લઈ આવો. અરે મહારાજા, જો તમે નરેન ની શિખર તમારા અજમલ રાજા શું કે ખબર? અને હું અહીંયા ગરાફાઓ ખાઈને મરી જાય તો બ્રહ્મત્યાનું પાપ લાગે. અરે ગુરુદેવ, આજ તમે બ્રહ્મનું સંતાન છો એટલે આજે ભટિયાલ આચાર હોશે. કદાચ જો અહીંયા કોઈ દુરા ગુનો આવ્યો હોય, આજ ના ધરતી મસક સુધા કરી આજ મારા ગઢના કાંગરે લટકાડી દીધા હોય ગુરુદેવ. પણ ગુરુદેવ ફરી જ મારા રાજ્યની અંદર બિરાજમાન થાવ. હમણાં જ મારા પુત્ર પ્રતાપને બોલાવી નારીએ જીવવાનું કહું છું. માટે પ્રધાનજી રાજમાંથી બેટા પ્રતાપને બોલાવો. હાલો બોલાવો, તમે બેહો વેંડી ઉપર. આજ પ્રધાન બોલાવે પ્રતાપ આવાજે રે. આજ પ્રધાન બોલાવે પ્રતાપ આવાજે રે. યોજે રાજના દરબાર રત્ન પહેલા તારે કામ. પ્રધાન બોલાવે પ્રતાપ આવાજે રે. નગરી નો